મિત્રો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો ટાર્ગેટ ફોરેસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે પીટીસી જે પ્રવેશ પ્રક્રિયા છે તેના વિશે ઘણા બધા મિત્રોની આજે ખૂબ કોમેન્ટ આવી છે કે મેરિટ લિસ્ટ છે તે આજે આવવાનું હતું, કેમ ના આવ્યું, શું પ્રોબ્લેમ છે. તો આવા બધા પ્રશ્ન હતા, તો એની આજે આપણે વિશેષ ચર્ચા જે એડમિશન પ્રોસેસ છે, મેરિટ લિસ્ટ, ત્યારબાદ આપણે જે મુદ્દાઓ છે તે બધાની વાત કરશું કે નવું સમયપત્રક ક્યારે આવશે, મેરિટ લિસ્ટ ક્યારે આવશે, કોલેજના લિસ્ટ કઈ ફેરફાર થશે કે નહીં, એડમિશન કેવી રીતે મળશે અને કોલેજ પસંદગી કેવી રીતે કરવાની છે. તો આ બધા મુદ્દાની વાત આજે આપણે કરવાની છે. તો સમયપત્રક નવું છે તે અંદાજે શ્યોર નહીં પણ અંદાજે 2 દિવસની અંદર આવી જશે. અને કોલેજ પસંદગી છે બરાબર, તે આપણે પહેલાં કેવી રીતે કરશું એ પહેલાં આપણે વાત કરી દઈએ કે આ જે કોલેજ લિસ્ટ છે તેમાં કોઈ ફેરફાર થાય કે નહીં. તો કે હા મિત્રો, એમાં કોલેજોમાં કોઈક કોલેજો નવી આવી શકે છે, કેમ કે ઘણી કોલેજો છે તેમને જોડાવવું હતું પણ એમને જે અરજી છે તે કરેલી ન હતી, એમના માટે તેમને સમય આપવામાં આવેલો છે બરાબર. તો આ જે લિસ્ટ હતું એમાં ફેરફાર થઈ શકે છે. આપણે આગળ જોયું હતું ત્યારે 228 કોલેજો હતી, એમાં વધી શકે છે બરાબર. તો હવે આપણે જોઈએ કે કોલેજ પસંદગી કેવી રીતે થશે. તો કોલેજ પસંદગી છે એ તમારી ચોઇસ ફિલિંગ આધારે કરવામાં આવશે. એટલે કે આ જે છે તે જીકાસ પોર્ટલ ઉપર જે આપવામાં આવેલું છે તે ફોર્મેટમાં હું તમને અહીંયા ડેમો સ્વરૂપે બતાવું છું. તો જે પ્રોગ્રામ છે એમાં તો આપણે ડીએલએડ અથવા પીટીસી જવાનું છે, ત્યારબાદ યુનિવર્સિટી અથવા આપણે કોલેજ આવશે અને ડિસ્ટ્રિક્ટ એટલે કે જે જિલ્લામાં જેટલી કોલેજ હોય છે તે આપણને તેમાં બતાવશે. ત્યારબાદ કોલેજ ટાઈપ એટલે કોલેજનો પ્રકાર એટલે કે ગવર્મેન્ટ છે, ગ્રાન્ટેડ છે કે પછી સેલ્ફ ફાઇનાન્સ. તો આ પ્રકારનું માળખું આવી શકે છે. આ પ્રકારનું માળખું હોય એટલે એમાં તમે જેમ કોઈ પણ જિલ્લો પસંદ કરો, જેમ કે ભાવનગર જિલ્લો, તો ભાવનગર જિલ્લામાં જેટલી કોલેજ હોય છે એટલી તમને બતાવવામાં આવશે બરાબર. એમાં એ કોલેજો તમે જે છે તેને તમે આ પ્રકારનું એક પેજ આવશે, એટલે કે જેટલી કોલેજ હોય છે આ બધી કોલેજો છે એ તમને આમાં બતાવવામાં આવશે. એમાં કોલેજ છે કયા જિલ્લાની છે, કોલેજ કઈ લાગુ પડે છે, એ બધી વિગતો આપવામાં આવશે. એમની સામે પ્લસની નિશાનીવાળું એક સિમ્બોલ આપવામાં આવશે બરાબર. તો એમના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી ચોઇસ છે તે એડ થઈ જશે, અથવા તો એડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેનાથી તમારે એડ છે એ તમારી કોલેજ છે તેની ચોઇસ પસંદગી થઈ જશે. એ કોલેજ પસંદગી છે જે કોલેજ તમે ટીક કરશો એ પ્રથમ સ્થાને હશે બરાબર. બીજી કોલેજ તમે પસંદ કરશો, એડ કરશો, એ દ્વિતીય સ્થાને હશે. ત્રીજી કોલેજ તમે પસંદ કરશો એ તૃતીય સ્થાને હશે. એવી રીતના તમે જેમ જેમ કોલેજ પસંદગી કરતા જશો એમ એમ ક્રમ આવતો જશે. એમાં જો તમારે કોઈ કોલેજ છે આગળ પાછળ કરવી છે તો તેનો પણ ઓપ્શન આપવામાં આવશે. ત્યારબાદ આપણે જોઈએ તો કે મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે. એટલે કે મેરિટ લિસ્ટ છે એ તમારા જે એપ્લિકેશન છે એમાં પણ આવશે અને પીડીએફ સ્વરૂપે પણ આવશે. હવે કે તમે જે એપ્લિકેશન છે તેમાં કેવી રીતે આવશે, એટલે કે આ આપણો જે ડીએલએડ પીટીસી પ્રવેશ પ્રક્રિયા છે એની આપણી આઈડી લોગિન કરીએ ત્યારબાદ આમાં આપણને આ પ્રકારનું એક ફંક્શન જોવા મળે છે. તો આ જે એપ્લિકેન્ટ પ્રિફરન્સ વાઇઝ મેરિટ એટલે કે જે વિદ્યાર્થી છે બરાબર, તેના દ્વારા આ જે મેરિટ છે એની ડિટેલ આપવામાં આવશે. એટલે કે તમે જે પસંદગી કરી છે એના આધારે જે મેરિટ આવતું હશે એ આમાં તમને બતાવવામાં આવશે. એટલે કે તમે કોઈ કોલેજ પસંદ કરી હોય, જેમ કે ડાયટ કોલેજ હોય અથવા તો કોઈ બીજી અન્ય કોલેજ હોય છે, તો એ જે કોલેજ છે તેમાં કેટલું મેરિટ અટક્યું છે એમના આધારે અહીંયા તમને બતાવવામાં આવશે. આ જે પ્રિફરન્સ છે એમાં તમને આમાં તમને એ બતાવવામાં આવશે. ત્યારબાદ તો કે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન એટલે કે જે તે કોલેજમાં તમને એડમિશન મળ્યું હશે એ કોલેજનો ઓફર લેટર અહીંયા તમને બતાવવામાં આવશે. જેમ કે તમે એક કોલેજમાં એડમિશન મેળવ્યું છે, 2 કોલેજમાં એડમિશન મળ્યું છે, જેમ કે તમે તો એક અથવા તો ઘણી બધી કોલેજ પસંદગી તમે કરતા હશો બરાબર. તો આ જે કોલેજો છે જેમ કે તમે 1, 2, 3 એવી
શોખ જેવી કોલેજ પસંદ કરીએ છીએ. એટલે કે પહેલા રાઉન્ડમાં કેટલું મેરિટ અટકશે એ તો તમને ખબર નહીં હોય. એટલે કે તમારે જે તે કોલેજમાં એડમિશન લેવું છે તે બધી કોલેજોના અહીંયા તમને નામ જે છે તે બતાવવામાં આવશે. તમારે જે કોલેજ પસંદ કરેલી હશે અથવા તો તમારે પસંદ કરવી હોય તેનો ઓફર લેટર તમારે ડાઉનલોડ કરી અને 3 દિવસની અંદર તમારે એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. તો આ પ્રકારનું એક હશે. આ પ્રકારની હશે એટલે કે ટૂંકમાં જે ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા છે તેમાં આ પ્રોસેસ ચાલે કે નહીં તે ખાતરીપૂર્વક ના કહી શકીએ, પણ જે આ જીકાસ પોર્ટલ છે એમાં આ પ્રકારનું મેરિટ ચાલતું હોય છે. એટલે કે આપણે પણ આવી આવવાની 100% સંભાવના છે. જેમ કે પોર્ટલ છે બેયનું સમાન છે, બરાબર છે. હવે કોલેજના લિસ્ટમાં કોઈ ફેરફાર નહીં થાય એ તો મેં તમને કહી દીધું. હવે એડમિશન કેવી રીતે મળશે? હવે તમને આ જે ઓફર લેટર મળે છે, બરાબર, આ જે ઓફર લેટર મળે છે તેને ડાઉનલોડ કરીને તમારે જે તે ડોક્યુમેન્ટ, ફી ને એવું બધું ભરીને તમારે કન્ફર્મ કરાવવાનું રહેશે, બરાબર. તો આ જે કન્ફર્મ કરાવો છો તમે, ત્યારબાદ તમે બીજી કોલેજમાં પ્રવેશ ન મેળવી શકો. એટલે કે જો તમારે કોઈ કોલેજમાં એડમિશન મેળવવું છે, એટલે કે તમારી મનગમતી કોલેજમાં એડમિશન પહેલા રાઉન્ડમાં નથી મળતું, તો તમારે બીજા રાઉન્ડમાં રાહ જોવી હોય તો જોઈ શકો છો. પરંતુ મિત્રો કે તમારે જે કોલેજ પસંદગી કરો છો, બરાબર, તો એમાં પહેલા રાઉન્ડમાં જો એડમિશન મળતું હોય તો તમારે કન્ફર્મ કરાવી જ લેવું. કારણ કે જે તમને પહેલા રાઉન્ડમાં એડમિશન માટે ઓફર લેટર નીકળ્યો છે તે કોલેજમાં તમે બીજી વખત ઓફર લેટર એટલે કે મેરિટ એટલું અટકે તેને ના પણ અટકે, બરાબર છે. હવે તમારી જે મનપસંદની કોલેજ છે તેમાં મેરિટ છે પહેલા રાઉન્ડમાં જ બધા લોકોએ એડમિશન લઈ લીધું હોય તો તમારે ત્યાં વારો આવે પણ ખરો ને ના પણ આવે, બરાબર છે. તો ફરી વખત તમે જે પહેલો ઓફર લેટર છે એ લઈને તમને જે પહેલી કોલેજમાં મળ્યું હતું ત્યાં જઈને તમે દાવો કરી શકો નહીં કે મને અહીંયા ઓફર લેટર મળ્યો હતો અને હવે મારે એડમિશન લેવું છે, બરાબર છે. એટલે જે ડિસિઝન લ્યો તે શાંત મગજથી વિચારીને લેવું. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે આપણે કોલેજ જે છે, બરાબર, એ કેવી રીતના સીટ ફાળવણી છે. તો અહીંયા મેં કોલેજનું નામ આપેલું છે, જે ઉપર ABCDEF જે મેં કોલેજના નામ આપેલા છે. અને અટકેલું મેરિટ એટલે કે 91%, 88%, 89%, 92%, ઈમાં 85%, એફમાં 90%. તો આ તમે ચોઈસ કરેલી કોલેજો છે, બરાબર છે. એમાં એ છે એ તમને મનગમતી કોલેજ છે, બી છે એ પણ તમને મનગમતી કોલેજ હતી છે, બરાબર. તો એવી રીતના તમે પસંદગી કરી. હવે આ એ છે, બરાબર, આ એ કોલેજ છે તો એનું મેરિટ એટલું છે 92. તમારે કેટલા છે તો કે તમારે છે 89%. તમારે 89% છે તો આ કોલેજમાં તમને એડમિશન ના મળે, બરાબર છે. તેવી રીતે અહીંયા 88% એટલું તો અહીંયા તમે વેલિડ ગણાવો. ત્યારબાદ અહીંયા પણ તમે વેલિડ ગણાવો, અહીંયા તમે ના ગણાવો. ત્યારબાદ અહીંયા તમે વેલિડ ગણાવો, અહીંયા ના ગણાવો, બરાબર. તો એટલી કોલેજમાં તમને એડમિશન મળી શકે. તો આનો તમારે ઓફર લેટર નીકળી શકે, ત્યારબાદ આનો નીકળી શકે, આનો નીકળી શકે. તો આમાંથી તમને કઈ કોલેજ ગમે છે તેનો તમારે ઓફર લેટર કાઢવાનો છે અને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. તો હવે ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન હતો કે કોલેજમાં કેવી રીતના જે એડમિશન પ્રોસેસ હાલે. ધારો કે કોઈ કોલેજ છે, બરાબર, એ અથવા બી કોલેજને આપણે ધારી લઈએ કે તેમાં કુલ સીટ 100 છે તો 30% સીટ છે એ વિજ્ઞાન પ્રવાહની રહેશે, એટલે કે સાયન્સવાળાની હોય, બરાબર છે. અને 70% છે તે સામાન્ય પ્રવાહની છે, એમાં આર્ટ્સ આવી જાય, કોમર્સ આવી જાય, બરાબર, આઈટીઆઈ આવી જાય. આ બધા વિભાગ છે એ સામાન્ય પ્રવાહમાં આવશે. એટલે કે તમે જુઓ તો 30 સીટ છે એ વિજ્ઞાન પ્રવાહની રહેશે, એટલે કે સાયન્સવાળાની રહેશે 100માંથી, અને 70 સીટ છે તે સામાન્ય પ્રવાહની રહેશે, બરાબર છે. તો એને આધીન છે તે મેરિટ બનાવવામાં આવશે, એટલે કે સાયન્સવાળાનું મેરિટ અને સામાન્ય પ્રવાહનું મેરિટ છે તે અલગ અલગ બનાવવામાં આવશે, બરાબર છે મિત્રો. તો આ તે આપણે ટૂંકમાં માહિતી. જેવી મેરિટ લિસ્ટ આવશે એટલે હું તમને વોટ્સએપ ચેનલમાં પ્લસ આપણે યુટ્યુબમાં વિડીયો બનાવીને મૂકી દઈશું. ક્યાં મેરિટ છે, કેટલું છે, અને કોલેજોમાં કોઈ ફેરફાર થશે તો તે પણ હું તમને જણાવી દઈશ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. બાકી કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ સ્વરૂપે તમે મને જણાવી શકશો. જય હિન્દ.